એક ગામમાં એક વેપારીની કરિયાણાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કાં કાં કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે, બાપા જુઓ આ કાગડો. વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય, હા બેટા કાગડો. આવું વારંવાર થાય. એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. વર્ષો પછી વેપારી ગરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો. એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ગરડો બાપ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે. ઘણીવાર તો બાપનું અપમાન પણ કરી લે. એકવાર ગરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા સામે મૂક્યા. દીકરાએ આ ચોપડાઓ જોયા અને એમાં વાંચ્યું, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ, જે પોતે સતત રમ્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા. એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાય અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા. જ્યારે પોતે તો ગરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ગરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા. તો જ્યારે આપણે મોટા થઈ જઈએ અને મા બાપ ગરડા થઈ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.